મિત્રો અત્યારે આપણે અહીંયા અંબાજી પહોંચી ગયા છે. જો મિત્રો અહીંયા આટલી બધી ધુમ્મસ છે ને કે અહીંયા આ અંબાજીનું મંદિર હાવ પાસે છે તોય તે દેખાતું નથી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. અને અત્યારે તમે કાલના વ્લોગની અંદર જોયું છે એમ આપણે ગિરનાર આવ્યા હતા અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીંયા ગિરનારની ઉપર. જોવો તમે નજારો, તમને દેખાતો નહીં કેમ કે વરસાદ છે એટલો. અત્યારે અમે ગિરનારની ઉપર જઈએ છીએ અને જોવી છીએ અત્યારે થોડોક વરસાદ છે. અત્યારે જોવો તમે, પલ્લી તો ગયા છીએ થોડાક, હવે ઉપર અમે એક નંબર નજારો એ છે. હવે તમને ઉપર જઈને દેખાડું. તો મિત્રો અત્યારે આપણે ગિરનાર ચડવાની શરૂઆત કરી દીધી છે અને અત્યારે અહીંયા ઓલા બધા લાકડી લેવા ઊભા રહી ગયા છે. અને હું ને આપણે આ ભાઈબંધ અહીંયા ઊભા છીએ ને જોઈ લો તમે નજારો જોવો, ખાલી આમ મજા આવી જાય એવો નજારો છે, એક નંબર. મિત્રો છે ને આમાં એવું છે ને કે આપણે એક બે ભાઈબંધને કીધું હતું પણ એ ભાઈબંધ આવ્યા નથી, તો એ ભાઈબંધને હવે છે ને અફસોસ થાય આવો નજારો જોવાની. જોવો તો મિત્રો અત્યારે આપણે બેગ જ નતું લેવાનું, પહેલી વાત 400 જેવા પગથિયા કમ્પ્લીટ કરી લીધા છે. અને અહીંયા આવા કંઈક જોવા નજારા જોવા મળે છે ને થોડીક તમને કેમેરા ક્વોલિટી થોડીક ઓલી જોવા મળશે કેમ કે આપણે કવરમાં ફોન છે. અને જોવો તમે નજારો, આવો નજારો જોવો હોય ને તો ગિરનાર આવવું પડે. અને એક ભાઈબંધ આપણો નથી આવ્યો, એને ખાસ કહેવા માંગીશ કે ભાઈબંધ હવે તને અફસોસ થાય. મિસ યુ બ્રો. મિસ યુ. સારું હાલો મિત્રો, તમને હવે છે ને કંઈક આમ સારું આમ વાદળની વચ્ચે નજારો હોય ને એવો દેખાડું તમને. મિત્રો અત્યારે આપણે 2000 સ્ટેપ કમ્પ્લીટ કરી લીધા છે અને નજારો જોવો કંઈક આવો છે. અને આપણે બધા ભાઈબંધ જોવો આવ્યા છીએ ને ભાઈ, એકવાર જય ગિરનારી. તો મિત્રો અત્યારે આપણે અહીંયા અંબાજી પહોંચી ગયા છે અને અત્યારનું વાતાવરણ બહુ જ મોસમ ખરાબ થઈ ગયું છે અને હજી 5000 પગથિયા છે. તો કેમ લાગ્યું ચડી જવું આપણે? તમને મળવી ક્યાં આગળ? ગોરખનાથ જઈને મળવી.
વસ્તુ છે લાગે જો મિત્રો અહીંયા આટલી બધી ધુમ્મસ છે ને કે અહીંયા આ અંબાજીનું મંદિર હાવ પાસે છે તોય તે દેખાતું નથી. અને અહીંયા જોવો તમે નીચે તો હાવ કંઈ આમ કંઈ દેખાતું જ નથી. હું તમને નીચેનો નજારો દેખાડું તો નીચે તો કંઈ આમ દેખાતું જ નથી. હાવ વ્હાઈટ વ્હાઈટ ધુમ્મસ જ છે ને. આપણે અંબાજી તો પહોંચી ગયા છીએ અને હવે પહોંચી જાઉં આમ તો વાંધો નહીં આવે. બાકી જોવી મોસમ ઉપર જેવું હોય છે એ પ્રમાણે અમે પ્લાનિંગ કરશું શું કરવું શું નહીં. બાકી તમારે આવવું હોય તો તમે બધી વ્યવસ્થા કરીને આવવાનું. રેનકોટ બધું લઈને આવવાનું. અગર અહીંયા ઉપર સારું હાલો તો મળવી તમને. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શક્કરબાગ. અને આપણે ગિરનાર હતા ત્યારે આપણા ફોનમાં બેટરી પૂરી થઈ ગઈ હતી એટલે વ્લોગ પછી ઉતરો નહોતો. એટલે આપણે રૂમે જઈને પછી ફોનને ચાર્જ કરી નાખ્યો હતો. અને અત્યારે આપણે જો શક્કરબાગ આવી ગયા છીએ અને અહીંયા બધું હજી તો શરૂ કર્યું છે. અને આગળ જે બધું આવે એ તમને દેખાડીશ. બાકી તો આપણા ભાઈબંધ છે, કાંઈ કહેવા માંગશો ભાઈ તમે બધા? જય ગિરનારી. જય ગિરનારી. જો જય ગિરનારી. 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 અહીંયા જોવો બધા સફેદ મોર છે. મિત્રો અત્યારે આપણને આ કંઈક નવી પ્રજાતિ મળી ગઈ છે. એનું નામ છે કરગોજ કુંજ. તો આ પ્રકારની કંઈક પક્ષીની પ્રજાતિ આવે. મિત્રો આ તમને પિંજરામાં જો આ બિલાડી દેખાતી છે પણ આ બિલાડી નથી, જંગલી બિલાડી છે. આને તમે પિંજરાની બહાર કાઢો તો પછી કોકને કરડી જાય કેમ કે આ જંગલી છે, સમજ્યા? મિત્રો અત્યારે આ જો દીપડો છે ને એ સૂતો છે અત્યારે. એને આપણે જગાડવો નથી. મને લાગે ફોટો છે, બોલ. મને એવું લાગે ફોટો છે, બોલ. 2500 તો મિત્રો અત્યારે આપણને જો આ વાઘ મળી ગયો છે. અને વાઘ છે પિંજરામાં. વાઘ ઊંઘમાં છે. તો મિત્રો અત્યારે આ 2 વાઘ મળી ગયા છે. અને પહેલાં હતો એ વાઘ, આ 2 અલગ અલગ પિંજરામાં છે અને અલગ અલગ પ્રજાતિ છે 2 વાઘની. મિત્રો અત્યારે અહીંયા જુઓ તમે મગર છે અને મગરનું નામ છે ઘડિયાળ મગર. પોઝ 1 નંબર. પોઝ 2. પોઝ ફોટો પાડું. ફોટો પડી ગયો આનો. આને પોઝ દીધો છે મિત્રો. જો ફોટા પડે જ છે. सीट जंबरा सबला
વિડીયો ઉતાર. આપણને આમ પૂછે હું આપણને કે હું ક્યાં છે એનું? પામા સુખ સુંદરી ક્યાં છે? જમણી બાજુ છે કે ગોતલે જો બીજો સામે છે છેલ્લે ક્યાં છે કોબરા? ક્યાં છે એના કોબરા? આમ છેલ્લે જો ખૂણામાં આ જો અહીં સામું જ છે હાજી એક કોટી છે. આમ કઈ ના એલા કોક પતિ એટલે લીધું મને નથી. નીકળી હોય રોબોટ ને પછી લેવા દેવા એટલે પતિ લઈ લે. ઓલું જોશો મેન વિચી ફાઈલ આને આખો નો ગઈ જાય આરામ થી એને વાળી આ નાનો છે મોટો હોય ઈ આ મોટો જ છે બસ જોતો કાંઈ ગમે એને ખવડાવી જો દેખાય મોઢામાં હાથી નો આવે. આવી જાય આરામ ધીમે ધીમે વાત છે જો અહીંયા તો મિત્રો અત્યારે જેટલા પણ આપણે શક્કરબાગમાં પ્રાણીઓ પક્ષીઓ અને જે આપણે શું કહેવાય સાપ ને એવું બધું હતું એ તમને બતાવી દીધું છે. અને અત્યારે હવે જાવી છે અમે રૂમે અને બાકી તો હવે કાલે અમે જાશું સોમનાથ અને સોમનાથ જઈને મળવી તમને એક નવા સફરની સાથે. તો ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ. તો મિત્રો અત્યારે આપણે રૂમથી ચેકઆઉટ કરી લીધું છે અને અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ. હવે આપણે જાવી છીએ આપણે જુનાગઢ સ્ટેશને અને આપણે જુનાગઢ સ્ટેશનથી આપણે 6:30 એક ટ્રેન મળશે. એ જંગલમાંથી ફરીને જશે અને વેરાવળ આપણને ઉતારશે. તો તમને બધા આખો આમ સ્ટેશને જઈને મળું. બાકી આ આપણા જેનીલભાઈ હા ભાઈ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. તો હવે આપણે સ્ટેશને જ આવી છીએ અને બાકી તમને મળું. મળતા નથી કોણ કરતા નથી. આપીને દાન કરે કુરબાન વારી ગાવાળો ખુશ રાખે તને મારા દીકર જાણે તું માસો જિંદગી લેરો દાન કરે કુરબાન વારી ગાવાળો ખુશ રાખે તને મારા દીકર જીવ જીવાલા
મિત્રો અત્યારે આપણે જુનાગઢ સ્ટેશને પહોંચી ગયા છે અને ટિકિટ લઈ લીધી છે અને આ મીટર ગેજ ટ્રેન આપણી ઊભી છે. હજી દરવાજા ખુલ્લા નથી અને હજી 5:30 થયા છે. હજી કલાક અહીંયા કાઢવાની છે. 6:30ની ટ્રેન છે પણ અમે બહુ વહેલા પહોંચી ગયા છીએ. હવે થોડીક વાર રહીને તમને મળું. ટ્રેનના દરવાજા ખુલ્લે જ્યારે અને જુઓ ટિકિટ તે 30 રૂપિયાની છે. તમને દેખાય 30 રૂપિયાની ટિકિટ છે.